બોટાદ વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહેશતનો માહોલ સર્જી દીધો હતો અને જાહેરમાં લોકો પર હુમલો તેમજ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો। આ આતંકની ઘટનામાં રામોલ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં સરભરા કરી હતી, જ્યારે 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે। તમામ આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે। પોલીસ કમિશનર GS મલિક સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓના ઘરે પહોંચ્યા હતા। આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। નાના આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચ્યું હતું। બુલડોઝર ફેરવતા પહેલા ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો। આ ઉપરાંત ખોખરાના ભગવાન દાસની ચાલીમાં શ્યામ કામલેનું મકાન હથોડા વડે તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં કેટલાક ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। અંકલ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે અંકલ ભાવસાર છે હમણાં પાસામાં એનો પાસામાં જઈ આવ્યા છે અને સામેવાળા જે કામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરી